કેમ છો મિત્રો? દરેક મિત્રોને હિતેશભાઈ ભગતના જય રામ આપી જય શ્રી કૃષ્ણ સર્વ મિત્રોને. મિત્રો આજે આપણે આવી ગયા છે ડભોઈ શહેરમાં. હું ડભોઈ શહેરના જાણીતા એવા રાજા વિસલદેવ વાઘેલા એટલે કે આજથી 500 વર્ષ પહેલાં જેને વિસલદેવ વાઘેલાનું આ નગર એટલે દર્ભાવતી નગરી તરીકે ઓળખાતું શહેર ડભોઈ શહેરમાં આજે અમે આવી ગયા છે. ત્યારે મિત્રો હું તમને જૂનો રજવાડી કિલ્લો અને રાજાનો મહેલ તથા માતાજીનું મંદિર હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. ત્યારે વિડીયોની સાથે બન્યા રહેજો. મિત્રો તો આ દર્ભાવતી નગરી તરીકે ઓળખાતું શહેર વિસલદેવ વાઘેલા રાજાનો 500 વર્ષ પહેલાંનો જૂનો નજારો દેખવા મળે છે મિત્રો. અત્યારે આપણે આવી ગયા છે ડભોઈ શહેરમાં. હું તમને મિત્રો બતાડવા જઈ રહ્યો છું મિત્રો. એ વખતમાં કિલ્લાની ડિઝાઇન આપણે જોઈ શકીએ છીએ કે એ વખતમાં કડિયા કારીગરનું કામ કેવું હતું. સરસ મજાનો નજારો જોવા મળે છે મિત્રો. ત્યારે આપણને હાલમાં આવું ક્યાંય જોવા નહીં મળે. પાંચસો 700 વર્ષની વાત છે મિત્રો. જ્યારે દર્ભાવતી નગરીમાં વિસલદેવ વાઘેલા રાજ કરતા હતા ત્યારે આ એક યાદગીરીમાં બનાવેલ દર્ભાવતી નગરીની ફરતા 4 કોટ અને 4 ગેટનો દરવાજો છે મિત્રો. તો આ પ્રથમ દરવાજો છે. જ્યારે દર્ભાવતી નગરીમાં માણસો એન્ટર થતા હોય ત્યારે પ્રવેશ દરવાજો આ છે. અહીંયાથી માણસો એન્ટર થતા હતા પ્રવેશ દરવાજાથી, અને માણસો દર્ભાવતી નગરીમાં પ્રવેશ થતા હતા. આજે તે ઓળખાતું શહેર એટલે કે જેને ડભોઈ તરીકે ઓળખાય છે એવું રૂડું રૂપાળું ડભોઈ શહેર આજે હું તમને પણ બતાડીશ મિત્રો. માતાજીના પણ દર્શન કરાવડાવીશ. વિડીયોની સાથે મિત્રો બન્યા રહેજો. કેમ પૂરો થઈ ગયો? 2 મિનિટ 43 સેકન્ડમાં કેમ પૂરો થઈ ગયો? સિસ્ટમ થઈ ગઈ. ચાલુ જ છે મિત્રો. ખૂબ સરસ મજાનો નજારો જોવા મળી રહ્યો છે મિત્રો. તો મિત્રો અહીંયાથી આને પ્રવેશ દરવાજો કહેવામાં આવે છે. પ્રવેશ ગેટ એટલે રાજા રજવાડાઓની અંદર જ્યારે આ પ્રથમ ગેટ છે જેને હીરા ભાગોર તરીકે ઓળખાતું શહેર, અને ગેટનું નામ છે હીરા ભાગોર. ખૂબ સરસ મજાનો દરવાજો અને ગેટ છે. માતાજીનું મંદિર પણ છે મિત્રો. અહીંયાથી માતાજીના મંદિરે જઈ શકીએ છીએ. ખૂબ સરસ મજાનું માતાજીનું મંદિર પણ છે. બહેનો પણ અહીંયા આગળ પોતાનો વેપાર કરવા માટે નીકળેલ બહેનો પણ આવેલા છે.
બ્લોગ તમને સારો લાગ્યો હોય તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ફરી મળીશું મિત્રો આપણે એક નવા વિડીયોની સાથે. ત્યારે સૌ મિત્રોને જય રામાપીર, જય શ્રી કૃષ્ણ.